નૂડલ તો આજકાલ બધાને ખાવા છે અને બજારનું હેલ્ધી નથી ખવડાવવું તો આ બેસ્ટ ઓપ્શન તમારા માટે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ, તમારું સ્વાગત છે મારા કિચન. આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલા લોટમાંથી ઘરે જ નૂડલ્સ અને સાથે એક સ્પેશિયલ ચટણી બનાવીશું. એનાથી આ નૂડલ્સનો સ્વાદ એકદમ નવો યુનિક બનશે, તો બધાના ફેવરિટ બની જશે અને તમે બાળકોથી લઈ મોટા બધાને હેલ્ધી પણ ખવડાવી શકશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે આજે જુવારના નૂડલ્સ રેડી કરવાના છે. તો અહીંયા મેં 1.5 કપ જુવારનો રેગ્યુલર લોટ લીધો છે. તમે કોઈ પણ લોટમાંથી બનાવી શકો, જેમ કે ચોખાનો લોટ, મકાઈનો લોટ અને સાથે તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. મેંદાના લોટ વગર તમે બધામાં બનાવીને ખાઈ શકો છો, કારણ કે બધા લોટ થોડા હેલ્ધી હોય છે મેંદાના લોટ કરતાં. અને હું અહીંયા આજે એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી આ નૂડલ્સ બનાવવાની છું, એટલે હું જુવારના લોટમાંથી બનાવું છું. હવે એમાં આપણે લોટમાં મીઠું એડ કરી દેવાનું અને ગરમ પાણી એડ કરીને લોટ બાંધી રેડી કરવાનો છે. જે રીતે આપણે રોટલીનો લોટ કરીએ અને બસ એ જ રીતે કરવાનો છે. મસળતો જવાનો, લોટને બાંધતો જવાનો. જો પાણી ગરમ લાગે ને તો થોડી વાર મિક્સ કરી રહેવા દેવાનું અને પછી લોટ બાંધી રેડી કરવાનો. આ રીતે થોડી વાર તમે મસળશો ને એટલે સરસ રીતે લોટ છે ને એ સ્મૂથ થઈ જશે અને આ રીતનું બાઇન્ડિંગ આવી જશે. જો લોટ તૂટતો હોય વધારે તો થોડી વાર તમારે એને મસળી લેવાનો. તો આ રીતે હું એને 1 થી 2 વાર માટે મસળી લઈશ, 1 થી 2 મિનિટ માટે, એટલે સરસ સ્મૂથ થઈ જશે. તમે જુઓ આ રીતે, અને એમાં ક્રેક પણ ઓછા આવશે, જેના લીધે નૂડલ્સ છે ને એ લાંબા રહેશે અને તૂટશે પણ નહીં. તો આ રીતે એક જ મશીનમાં થઈ જશે, એટલે હું આ રીતે એક મશીનનું કરી લઈશ. અને મશીનમાં મેં તેલ લગાવી દીધું છે, એટલે આપણે મશીનમાં આ રીતે લોટને ભરી લેશું. હવે નાની સાઈઝ, મોટી સાઈઝ જેવા તમને નૂડલ્સ પસંદ હોય ને એ રીતે હું જે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવીએ ને એની જે ચકરી હોય ને એમાં નૂડલ્સ બનાવું છું, કારણ કે આ નૂડલ્સ તો બહુ ફૂલવાના નથી, એટલા માટે એ ચકરીનો યુઝ કરીશું. હવે અહીંયા પ્લેટ લેશું, એને તેલથી ગ્રીસ કરી લેશું અને આપણે એને આ રીતે નૂડલ્સની જેમ સેવ પાડી અને બસ એ જ રીતે પાડી લેવાના છે. જેટલી પ્લેટ થાય ને એ રીતે, પણ ખાસ ધ્યાન રાખવાનું એક ઉપર એક વધારે નહીં આવવા દેવાના, એટલે તમે જ્યારે એને અલગ કરો ને ત્યારે તમને થોડી મુશ્કેલી ન આવે અને આસાનીથી અલગ થઈ જાય. બસ આ જ રીતે બાકીની બીજી પ્લેટમાં પણ આપણે પાડી લેશું નૂડલ્સને અને તરત જ આપણે સ્ટીમ કરીશું. તમે આ નૂડલ્સને પાણીમાં પણ બોઇલ કરીને યુઝ કરી શકો છો, પણ સ્ટીમ કરેલા વધારે સરસ છૂટા બનશે, એટલે આપણે સ્ટીમ કરીશું. આ રીતે સ્ટીમરમાં બંને પ્લેટ રાખી દેશું અને 10 મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેશું. 10 જ મિનિટમાં રેડી થઈ જશે. તો અહીંયા નૂડલ્સને મેં સ્ટીમ કરી લીધા, 10 મિનિટ થઈ ગઈ, તમે જુઓ એનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ પ્લેટને બંનેને કાઢી અને ઠંડી થવા માટે સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં આપણે આજે ઠેચા નૂડલ્સ બનાવીએ છીએ, તો ઠેચા તૈયાર કરીશું. એના માટે 1 ચમચી તેલમાં સિંગદાણા એડ કરીશું, લસણ એડ કરીશું અને સાથે લીલા મરચાં. તો તીખાશ તમને જોઈએ એ પ્રમાણે એડ કરવાના અને સાથે થોડું જીરું એડ કરીશું. બધી વસ્તુને સરસ રીતે સાતળી લેશું. તો અહીંયા તવા ઉપર પણ તમે કરી શકો છો અને આ રીતે પેનમાં પણ કરી શકો છો. તો તમે ક્યારે આવા જુવારના ઠેચા નૂડલ્સ ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો અને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જુવારની બીજી ઘણી બધી રેસીપી મેં શેર કરી છે, તમે મારી ચેનલ પર એકવાર ચેક કરજો. આ રીતે સરસ રીતે થઈ જાય ને એટલે મિક્સર જારમાં એડ કરી મીઠું એડ કરીશું અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને ચટણીમાં બિલકુલ પાણી એડ કર્યા વગર ચટણી રેડી કરીશું. તો ચટણી છે ને એકદમ સ્મૂથ કરવાની છે. બહુ વધારે આપણે જ્યારે ઠેચા બનાવીને ત્યારે થોડી દરદરી હોય છે, કે એટલે કે આ રીતની આખી ભાંગી હોય છે, તો એનાથી થોડી આપણે સ્મૂથ કરવાની છે. એકદમ ફાઇન પણ નહીં અને એકદમ મોટા દાણા વાળી પણ નહીં. એ રીતે ચટણીને આપણે સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં તમે જો નૂડલ્સની પ્લેટ છે ને ઠંડી થઈ ગઈ છે. હવે ઠંડી કર્યા પછી જો આ રીતે તમે ડિમોલ કરશો ને તો ઓછા તૂટશે. આ રીતે બસ તમારે કરી દેવાના. તમે જુઓ બિલકુલ તૂટશે નહીં અને આ રીતે અલગ કરી લેવાના. એક એક અલગ કરતાં બિલકુલ વાર નહીં લાગે, કારણ કે આપણે એમાં કોઈ તેલ નથી લગાવ્યું અને તરત જ આ રીતે તમે કરશો ને, તમે જુઓ છે ને એકદમ આસાન. જ્યારે આ રીતે અલગ થતાં બિલકુલ વાર નહીં લાગે. પહેલાં આ રીતે બધા અલગ કરી લેવાના અને પછી નૂડલ્સનો આપણે વઘાર કરીશું. એમાં પણ આપણે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ, તો સોસ એકદમ ઓછા યુઝ કરીશું અને સરસ રીતે આપણા નૂડલ્સ બધા અલગ થઈ ગયા. તમે જુઓ કેટલા સરસ બન્યા છે ને. આપણે જે બજારના નૂડલ્સ લાવીએ અને એને બોઇલ કરીએ ને એવા જ લાગશે તમને, ટેસ્ટમાં પણ લુકમાં પણ.
હવે આપણે નૂડલ્સનો વઘાર કરીએ તો હાઈ ફ્લેમ રાખીશું. એના માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. એમાં એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરીશું. એટલે બધા જ છે એના પણ નૂડલ્સ જેવા લાંબી સ્લાઇસમાં કટ થઈ અને અલગ થશે. જ્યારે કૂક થશે ને ત્યારે બધી સ્પ્લિટ અલગ થઈ જશે આ રીતે. તો એને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતળવાની છે. થોડી આ રીતે ટ્રાન્સપરન્ટ થવા લાગે ને ત્યાં સુધી. પછી બાકીના જો તમને વેજીટેબલ પસંદ હોય તો કેપ્સિકમ અને ગાજર એડ કરીશું. એને પણ હાઈ ફ્લેમ ઉપર થોડી વાર માટે થવા દેશું. કારણ કે હાઈ ફ્લેમ ઉપર રાખશું ને તો નૂડલ્સમાં એક સ્મોકી ફ્લેવર આવશે, જેના લીધે બહુ જ સરસ એવા લાગશે. બધા વેજીટેબલને આપણે ઓવરકુક નથી કરવાના, માત્ર થોડા હલકા કૂક કરવાના છે. થોડો ક્રંચ રહે ને એ રીતે. પછી એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને હવે એને પણ થોડી વાર માટે મિક્સ કરી લેશું. અહીંયા જો તમને વધારે કોઈ વેજીટેબલ પસંદ હોય તો પણ એડ કરી શકો છો. તો વેજીટેબલ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. તો હવે આપણે જે તૈયાર કરીને ઠેચા ચટણી, તો હું અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી એડ કરું છું. તીખાશ તમને જોઈએ ને એ પ્રમાણે તમે એડ કરી શકો છો. આ રીતે મિક્સ કરી દેશું. ચટણી છે ને એ સિંગદાણાના લીધે નીચે બેસશે, એટલે થોડી વાર આ રીતે તમને મહેનત પડશે મિક્સ કરવામાં. પછી આ રીતે સરસ થોડી મિક્સ થઈ જાય ને એટલે કૂક થઈ જશે. પછી એમાં મરી પાવડર એડ કરીશું. થોડી હું અહીંયા કોબી એડ કરું છું. તમે સ્પ્રિંગ ઓનિયન એડ કરવી હોય તો એ પણ કરી શકો છો. આ રીતે ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે અને હવે આપણે નૂડલ્સ એડ કરીશું. નૂડલ્સ એડ કરીએ પછી આપણે થોડું મિક્સ કરવામાં ધ્યાન રાખવાનું, કારણ કે આ નૂડલ્સ છે ને એકદમ સોફ્ટ હોય છે, તૂટવાના ચાન્સીસ વધારે રહે છે. તો કાં તમે એક હાથથી મિક્સ કરો કાં પછી તમે આ રીતે 2 હાથથી મિક્સ કરશો ને એટલે ઝડપથી મિક્સ પણ થઈ જશે અને બિલકુલ તૂટશે પણ નહીં. ઠેચા એકદમ સરસ રીતે નૂડલ્સ સાથે મિક્સ થઈ અને એક હલકું કોટિંગ આવવું જોઈએ ઠેચાનું નૂડલ્સમાં, જેના લીધે ખાવામાં બહુ સરસ એવા લાગશે. તો હું અહીંયા વિનેગર કે સોયા સોસ કે એવું કંઈ એડ નથી કરતી. જો તમારે એડ કરવો હોય તો 1 ચમચી વિનેગર અને 1 ચમચી સોયા સોસ એડ કરી દેવાનો. હું માત્ર ટોમેટો સોસ એડ કરું છું, જેના લીધે એક ખટાશ આવશે અને ટેસ્ટ પણ તમને બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. તો બસ આ રીતે મિક્સ કરી દેશું અને આપણા એકદમ સ્પાઇસી, ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવા અને સુપર હેલ્ધી ઠેચા નૂડલ્સ તૈયાર છે. તો આપણે નીચે ઉતારી લેશું અને એને સર્વ કરીશું. તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને. તો બજારના નૂડલ્સ ખાવાના શોખીન હોય ને એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. બાળકો વારંવાર જો ચાઇનીઝ ખાવાનું કહેતા હોય તો તમે આ રીતે બનાવીને આપજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે, બધા ખાશે અને તમે હેલ્ધી પણ ખવડાવી શકશો. અને ગ્લુટન ફ્રી હોવાને લીધે પચવામાં તો એકદમ હળવા જ છે. તો જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને એકવાર આ ટ્રાય કરજો. ફરી મળીશું. થેન્ક યુ.